નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 વિષય ગણિત આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 13। ચેપ્ટર નંબર 13 માં આપણે બહુલક અને મધ્યકના દાખલા તમામ આપણે પૂરા કરી નાખ્યા છે। ન જોયા હોય તો જોઈ લેજો। ખાસ પાસ થવા વાળા જે વિદ્યાર્થી છે કે જેને ખાલી પાસિંગ થવાનો ટાર્ગેટ છે તેની માટે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે। આજે હવે આપણે શરૂઆત કરવાની છે મધ્યસ્થની। તો વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થના દાખલા ગણવા માટે તમને પહેલા સૂત્ર ક્લિયર હોવું જોઈએ। સૂત્ર તમારે ગોખવું પડશે અને ગોખવું જ પડશે, તો જ આગળની કાર્યવાહી શરૂ થશે। તો કે મધ્યસ્થનું સૂત્ર શું છે? તો કે મધ્યક m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h। અહીંયા આપણને બધી માહિતી લખેલી આપી છે, સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેજો। જેમ જેમ દાખલો શરૂઆત થાય, હવે આપણે દાખલાની શરૂઆત કરવી ત્યારે તમને આ બધું ખબર પડી જાય છે કે સાહેબ શું ગુજરાતીમાં લખ્યું છે। ચલો શરૂઆત કરીએ દાખલાની। તો દાખલા નંબર 1 સ્વાધ્યાય 13.3 નીચેની આવૃત્તિ વિતરણમાં એક વિસ્તારના 68 ગ્રાહકોની સંખ્યા આપણને આપી દીધી છે 68, એટલે કે કુલ આવૃત્તિની સંખ્યા કેટલી થાય છે? 68। માસિક વીજ વપરાશ આપે છે। આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો અને તેમને સરખાવો। આપણે મધ્યક અને બહુલક ગોતવાનો નથી, આપણે ફક્ત ને ફક્ત મધ્યસ્થનો દાખલો ગણશું। હવે જેવી રીતના બહુલકની અંદર પણ કોષ્ટકમાં કઈ લાંબુ હોતું નથી, એવી રીતના આની અંદર પણ જે કોષ્ટક આપેલું છે બેઠું એને પહેલા લખી નાખવાનું। પેલું હોય વર્ગ, બીજું હોય આવૃત્તિ। હવે આની અંદર એક ખાનું આપણે બનાવવું પડશે સંચય આવૃત્તિ CF નું, હવે સંચય આવૃત્તિ છે શું પેલા એ જોઈ લો। તો કે અહીંયા 4 છે, તો અહીંયા 4 લખી નાખવાના। પછી અહીંયા લગી કેટલા આવે છે? તો કે 4 ને 5 9। પછી આ ખાનામાં તો કે અહીંયા લગીની કુલ આવૃત્તિ 4 ને 5 9, 9 ને 13 22। પછી અહીંયા લગીની કુલ આવૃત્તિ તો કે 4 ને 5 9, 9 ને 13 22, 22 ને 20 42 ને 14 56, 56 ને 8 એટલે કે અહીંયા લગીનો ટોટલ સરવાળો 64, 64 ને 4 68। તમને એમને લે સાહેબ આમ થોડું હોય, હકીકતમાં દાખલો આવી રીતના ગણવાનો આવે। આપણે ભલે જેવી રીતના ગણતા હોય પણ હકીકતમાં અહીંયા જે સંખ્યા લખીને આવી રીતના હોય કે ભાઈ આ જ્યાં લગી જે ખાનામાં આપણે લખવાનું છે ત્યાં લગીની કુલ આવૃત્તિ થાય। માની લો મારે આ ખાનામાં લખવું છે તો અહીંયા લગીની કુલ આવૃત્તિ જેટલી થાય એનો સરવાળો અહીંયા આવે। પણ આપણે યાદ શું રાખવાનું છે? તો કે દાખલાની અંદર આપણે સમજાવવાનું નથી કે કેવી રીતના આવ્યું। તો જે અહીંયા 4 આપ્યા હોય એ 4 અહીંયા લખી નાખવાના। પછી તો કે ક્રોસમાં સરવાળો કરવાનો, આ 4 અને આ 5 કેટલા થાય? 9, એને લખી દેવાના અહીંયા। હવે તો કે 9 અને 13 કેટલા થાય? 22, એને લખવાના આ ખાનામાં। પછી 22 અને 20 નો સરવાળો તો કે 42, 42 અને 14 નો સરવાળો તો કે 56, 56 અને 8 નો સરવાળો તો કે 64, 64 અને 4 નો સરવાળો તો કે 68। સમજાણું? હવે સંચય આવૃત્તિનું બોક્સ આપણે બનાવી દીધું, બરોબર। તો જેવી રીતના બહુલકના દાખલાની અંદર બહુલકીય વર્ગની જરૂર પડતી હતી, એવી રીતના આપણે મધ્યસ્થના દાખલામાં મધ્યસ્થ વર્ગની જરૂર પડશે। હવે મધ્યસ્થ વર્ગ મને મળે કેવી રીતના? તો કે કુલ આવૃત્તિ એટલે કે n એના અડધા કરવાના। ચાલો અડધા કરીએ। તો કે અહીંયા કુલ આવૃત્તિ કેટલી આવી છે? 68, n બરાબર 68। તો કે અહીં n બરાબર કેટલા છે? 68। તો n ના હું અડધા કરું, n ના છેદમાં 2, 68 ના છેદમાં 2 એટલે 34।
જેટલી કુલ આવૃત્તિ આપી હોય એના અડધા કરવાના. હવે જોવાનું ક્યાં તો કે સંચય આવૃત્તિમાં જો તો કે ભાઈ 34 છે, 34 એ કોની વચ્ચે આવે તો કે 22 અને 42 ની વચ્ચે. જે બે સંચય આવૃત્તિની વચ્ચે n ના છેદમાં 2 ની કિંમત આવતી હોય એમાં જે મોટું હોય ને એને બોક્સ કરવાનું. શું કરવાનું? બોક્સ. ચલો આને હું બોક્સ કરું. બોક્સમાં જે વર્ગ આવ્યો એ આપણો થશે મધ્યસ્થ વર્ગ. અહીંયા લખી નાખું તો કે અહીં n ના છેદમાં 2 બરાબર 34 એ 22 અને 42 ની વચ્ચે આવતી સંખ્યા છે. બરાબર. માટે મધ્યસ્થ વર્ગ શું થશે? માટે મધ્યસ્થ વર્ગ 125 થી 145 છે. મધ્યસ્થ વર્ગમાં જે પહેલી સંખ્યા આવે એટલે કે અધસીમા એને કહેવાય L. L બરાબર 125. હવે ખાસ ધ્યાન રાખજો, બોક્સની અંદર જે આવ્યું ઈ થશે આપણું F. એટલે કે F કોને લેવાના તો કે બોક્સની અંદર હોય ઈ. હવે CF કોને લેવાના તો કે CF ના ખાનામાં જે આ બોક્સમાં આવ્યું ને એની ઉપર હોય ને એને CF લેવાનું. ખાસ આમાં કન્ફ્યુઝન રહે છે. મધ્યસ્થ વર્ગ તો કે બોક્સમાં આવ્યું, F તો કે બોક્સમાં આવ્યું ઈ જ, પણ CF શું લેવાનું તો કે બોક્સની ઉપરની સંખ્યા, બોક્સની ઉપરની સંચય આવૃત્તિ. બરાબર. તો L પછી F તો કે 20, CF તો કે 22 અને વર્ગ લંબાઈ H. H કેટલી આપી છે તો કે 145 માંથી 125 બાદ કરીએ તો કેટલા વધે તો કે 20 છે. સૂત્ર મૂકીને દાખલો પૂરો. સાવ એટલે સાવ સહેલો છે. માટે m બરાબર L વત્તા n ના છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. ચલો L એટલે કે 125 વત્તા n ના છેદમાં 2 એટલે કે 34 માઇનસ CF કેટલા છે તો કે 22. CF કેટલા આવ્યા તો કે 22 છેદમાં F એટલે કે 20 ગુણ્યા વર્ગ લંબાઈ તો કે 20. હો મજા આવે એવું છે. જો 20 તો ઉડી ગયા, ભાગાકાર કરવો જ નહીં પડે. તો કે 125 વત્તા 34 માંથી 22 જાય તો 12. તો આપણો જવાબ આવશે 137. મધ્યસ્થનો પહેલો દાખલો પૂરો. સીધું સિમ્પલ જે આપણને આપેલું છે એને બેઠે બેઠું ઉતારી દેવાનું, ખાલી એક ખાનું વધારવાનું સંચય આવૃત્તિ CF. કેવી રીતના તો કે અહીંયા 4 આપ્યા, 4 લખી નાખવાના, ક્રોસમાં સરવાળો કરવાનો. 4 અને એની સામે નીચે જે આપ્યું હોય 4 ને 5 9, 9 ને 13 22, 22 ને 20 42, 42 ને 14 56, 56 ને 8 64, 64 ને 4 68. અહીંયા આંકડો અને અહીંયા આંકડો મેચ થાય તો તમારે અહીંયા ગણતરીમાં કાંઈ મિસ્ટેક હશે નહીં. નકર ક્યાંક ગણતરીમાં ભૂલ હશે એને તમારે ચેક કરી લેવાનું. સૂત્ર મૂકીને દાખલો પૂરો કરવાનો. ચલો આગળનો દાખલો જોઈએ. નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધો. ચલો મધ્યસ્થ ગોતવાનો હોય તો ત્રીજું ખાનું આપણે શેનું દોરવાનું તો કે સંચય આવૃત્તિ. હવે જો સંચય આવૃત્તિ હું કેવી રીતના લખું છું તો કે 14 પછી 14 ને 16 70, 70 ને 60 130, 130 અને 86 તો કે 70 નાખ્યું એટલે 200, 200 ને 16, 216 અને 74 290, 290 અને 62, 62 તો કે 370 ને 72.
એટલે 52 72 શું 52 352 352 માં હું 48 નાખું તો 400 ઓકે અહીંયા n બરાબર શું છે તો કે કુલ કેટલા છે 400 બરાબર બે આંકડા મેચ થઈ ગયા તો આપણે આ કોષ્ટકની અંદર કાંઈ મિસ્ટેક હશે નહીં ફરીથી જો 14 ને 56 ટૂંકમાં ક્રોસમાં સરવાળો કરતું જવાનું છે બરાબર હવે તો કે n કેટલા આપ્યા છે 400 તો કે અહીં n બરાબર 400 છે માટે n ના છેદમાં 2 400 ના છેદમાં 2 બરાબર 200 ચલો 200 કોની કોની વચ્ચે આવે છે તો કે 130 અને 216 બરાબર તો એમાં મોટી સંચય આવૃત્તિ કોણ છે તો કે 216 તો એને આપણે બોક્સ કરીશું ચાલો જો આને આપણે બોક્સ કરીશું બોક્સમાં જે આવ્યું એ આપણો f બોક્સની ઉપર જે આવ્યું એ આપણો cf લખી નાખીએ ચાલો ચાલો લખી નાખીએ તો કે અહીં n ના છેદમાં 2 બરાબર 200 એ કઈ કઈ સંચય આવૃત્તિ તો કે 130 અને 216 સંચય આવૃત્તિ વચ્ચે આવે છે માટે મધ્યસ્થ વર્ગ શું થશે તો કે 216 સંચય આવૃત્તિ છે એનો વર્ગ મધ્યસ્થ વર્ગ 300 નહીં પણ 3000 થી 3500 છે અથવા તો થાય માટે L બરાબર તો કે 3000 F બરાબર તો કે 86 CF બરાબર તો કે 130 અને H બરાબર તો કે વર્ગ લંબાઈ કેટલી આપી છે તો કે 500 છે હવે સૂત્ર મૂકવાનું માટે m બરાબર L વત્તા n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H ચલો L એટલે કે 3000 વત્તા n ના છેદમાં 2 n ના છેદમાં 2 તો કે 200 માઇનસ CF CF શું આવ્યો આપણે તો કે 130 તો કે 130 F તો કે 86 ગુણ્યા H H એટલે કે વર્ગ લંબાઈ તો કે 500 ચલો 200 માંથી 130 આપણે બાદ કરીએ તો કેટલા વધશે ચલો 3000 વત્તા ચલો આને નાનું કરું છું સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો પછી અક્ષરનો નાનું કરીને પહેલા ત્યાં દાખલો આપણે કન્ટિન્યુ જોઈ લો તમે પછી કદાચ અક્ષર નો દેખાતા હોય ને તો થોડુંક બેક મારીને પછી સ્ક્રીનશોટ પાડી લેજો એટલે તમારે લખવા થાય 200 માંથી 130 જાય તો 70 છેદમાં 86 ગુણ્યા 500 તો આમ લખીએ કું 3000 7 પંચા 35 એટલે કે 35000 ના છેદમાં 86 86 વડે આપણે ભાગવાનું છે ભાગી દઈએ તો 86 નો ઘડિયો પહેલા લખી નાખું 86 × 86 86 ગુણ્યા 2 તો કે
2 છક 12 વધી પડી 1, 16 ને 1 17. આની અંદર પાછા 86 નાખીએ તો કે 8, 15 નો પાંચડો વધી પડી 1 એટલે કે 2. આની અંદર પાછા 86 નાખીએ તો 14 નો ચોગડો વધી પડી 1, 13 ને 1 14 વધી પડી 1 344. હજી એક વખત 86 નાખી દઈએ 0 વધી પડી 1, 12 ને 1 13 વધી પડી 1 430. ચલો 5 લખી લખીએ બરોબર. હું ભાગાકાર હું કરું 35,000 86 86 એકા 86 44 86 ચોક 344. કેટલા વધ્યા 6 ઉપરથી ઉતાર્યો 0. ભાગ ચાલતો નથી તો અહીંયા 0 ઉપરથી બીજો આંકડો ઉતાર્યો 600. આમાં 86 નાખી 86 તો 6 11 નો એકડો વધી પડી 1 516. હજી 86 નાખીએ તો કે 12 નો બગડો વધી પડી 1 10 ની શૂન વધી પડી 1 602 વિદ્યાર્થી મિત્રો 602 છે ને એ વધી જશે. 602 વધી જશે તો આપણે કયો ભાગ લેશું તો કે 1 2 3 4 5 6 એટલે કે 86 છક 516. કેટલા વધશે તો કે 84. કેટલા વધશે 84. એટલે વાય હું 1 0 લગાડી શકું તો કે કેમ તો કે સાહેબ પોઈન્ટ મૂકો 840 થયા. હજી આની અંદર હું 86 નાખું તો કેટલા થશે 688. એની અંદર 86 નાખું તો 14 નો ચોગડો વધી પડી 1 17 વધી પડી 1 774. એમાં 86 નાખું તો 850 જેવા થઈ જાય બરોબર. એટલે છેલ્લો ભાગ કયો આવશે આ. ઓકે 1 2 3 4 5 6 7 8 9 9 7 7 4 દહકો દહીં 6 દહકો 7 કે 6. કેટલા વધ્યા તો કે 66. હવે 66 એટલે કે વાય 0 લગાડું તો 660 એટલે કે 7 660 માંથી 6 માંથી 2 બાદ 660 માઇનસ 602 એટલે કેટલા વધશે 58. વાય 0 લગાડો 580 એટલે કે 6. ત્રીજો આંકડો કેવો આવે છે તો કે 5 કરતા વધારે. તો અહીંયા 97 ની જગ્યાએ આપણે શું લઈશું તો કે 98. એનો લખી નાખો ને હું ભૂલી જઈશ. 3000 વત્તા 2 નો ભાગાકાર આવ્યો 406.98. માટે જવાબ આવશે 3406.98. સમજાણો વિદ્યાર્થી મિત્રો. મધ્યસ્થ સાવ એટલે સાવ સહેલું છે. હવે તમારે મધ્યસ્થ ની અંદર આગળના જે આપણે વિડીયો બનાવશું ને એની અંદર ખૂટતી આવૃત્તિનો દાખલો આવશે, પછી થી ઓછા પ્રકારના થી વધુ પ્રકારના બરોબર એ તમારા દાખલા શીખવાડ્યા. બાકી મધ્યસ્થ લગભગ બધું ક્લિયર થઈ ગયું હોય. હવે મને એવું લાગે છે કે મધ્યસ્થ તમારે ક્લિયર થઈ ગયું હોય તો તમારે પ્રેક્ટિસ કરવી પડે બરોબર. જો આ દાખલા છે એમાં જે 2 દાખલા આગળ ગણ્યા એની કરતા પણ ગણતરી કેવી છે સાવ એટલે સાવ નાની નાની બરોબર. તો તમારે દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 તમારી જાતે કરવાનો છે. નો આવડે તો કોમેન્ટમાં જણાવજો તો આપણે જ્યારે પણ અલગ આગળના ચેપ્ટરનો કે આનો વિડીયો બનાવી ત્યારે હારો એ દાખલો પણ ક્લિયર કરાવી દઈશું બરોબર. હવે આગળના ચેપ્ટરમાં હજી આપણે એક આવશે અસતત વર્ગનો દાખલો આવશે, એક આવશે ખૂટતી આવૃત્તિનો અને એક દાખલો આવશે થી વધુ અને થી ઓછા પ્રકારનો. એટલે બને તો આપણે આવતા લેક્ચરમાં બધું કવર થઈ જાય અને ચેપ્ટર પૂરું થઈ જાય એવો પ્રયાસ કરશું બરાબર. અમારી સાથે જોડાયેલા રહેજો. તમારા ધોરણ 10 ના વિદ્યાર્થી હોય એના સુધી વિડીયોને શેર કરી દેજો. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.